રાધે રાધે, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? તમે વિચાર છે મોઢે શું છેકડું છે? તો મોઢે છેકડું છે જોઈ લો, મમતાજની માટી. હવે આપણે કરવાની છે રૂમની સાફ સફાઈ. તેમ પહેલાં મોઢે ચોપડી લીધેલ છે, પછી આપણે વાળ કપાવવાના છે, દાઢી કરાવવાની છે, બીજું નાવા ધોવાનું બધું બાકી જ છે. આપણે એ કરાવવાનું છે. અને મોઢે આપણે પિમ્પલ્સ હતા તો આપણે થોડા કાઢવા માટે આપણે થોડુંક આમ હેઠું દેખાવા માટે આપણે કરી નાખ્યું છે મોઢે મુમતાજની માટી ચોપડી દીધી, જેથી કરીને ઠંડક આવે અને ચહેરાનો ગ્લો વધે. તો આપણે ચોપડી દીધું અને 10 મિનિટ રહેવા દેવાનું. ને આપણે રૂમની કરવાની છે સાફ સફાઈ. જુઓ, આ બધી સાફ સફાઈ કરવાનું છે. તમને હું દેખાડ્યા કોમ્પ્યુટર આપણે બીજી જગ્યાએ લઈ જાઉં ને દેખાડી હું તમને. અત્યારે સાફ સફાઈ મને 10-15-20 મિનિટ આ બધું ધોઈને કરી હું સાફ સફાઈ. ને પછી મારો ચહેરાનો ગ્લો જોઈજો, અત્યારે જોઈ લો ને પછી જોઈજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. ને આવા જ નવા વિડીયો જોવા માટે બેલ આઇકન को दबाना मत भूलना मेरे भाई. बाय बाय. હાય મિત્રો, કેમ છો? મજામાં? આપણે સાફ કરવાની છે સાફ સફાઈ. મેં પહેલાં વિડીયોમાં જણાવ્યું એવી રીતના સાફ સફાઈ કરવાની છે. અને આપણે આ બધી સાફ સફાઈ કરવાની છે. પહેલાં તો આપણે આની સાફ સફાઈ કરવાની છે, આની બરાબર. આની સાફ સફાઈ કર્યા પછી આપણે કરવાની છે માયની સાફ સફાઈ. તો આપણે કરી સાફ સફાઈનું ચાલુ. તો વિડીયોમાં લાઈક કરો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. ગલી દરિલા ચાલી લઈ લીધું છે. હવે આપણે ખેરવાનો છે ધુંજા. આ બધું ખેરવાનું છે. તાલ આપણે કાંઈ ખેરીએ. હવે હું કેમેરાને પેલા છે ને એક જગ્યાએ સ્ટેન્ડ કરી દઉં.
તો રૂમ તહેત નહેત થઈ ગઈ છે. તહેત નહેત આ બધી વસ્તુ છે ડેકોરેશન માટે. જો તહેત નહેત થઈ ગઈ છે રૂમ. કચરો કચરો આપણે આવા થઈ જાય. મેં તો મોટું કેવું મસ્ત રાખ્યું છે આ બધા.